કાકા કાકા હા બોલો કેમ લે શું છે પૈસા છે મારું ઘરેલા પર હવે આપણા જોડે જો આ કાકાના પૈસા છે તો દિવાળી આવે ઘરે ટેટા લાવવા લા પૈસા પણ નેટ ખાઈને ઘરનું પૂરું કરે ને તારા અત્યારથી દિવાળી આવી છે જાય છે દિવાળીનું 2 દાડા વાર લઈ આવવાનો તો આમ ચો કોમે જાતો હોય તો આવડો મોટો થાય ના મારી જોડે પૈસા માંગવા પડે પૈસા લાવ મારું ઘરે લાવવાને ફરવા નહીં જવાનું પાઉ એમ કર હા હું પેલા નશા જોડે જઈ અને પૈસા લેતા આવો તમે ગમે કરજો પૈસા લાવજો તો હા તાર દિવાળી કરવી હે ને ઓવે એના જોડે હું લેતા આવું કેટલા હા. જોવા કે 2-3 હજાર જોશે લે છે ને 1000 રૂપિયા ઓવે તો કાટું કર્યું જોશે તો ના ફરવા નહીં જવાનું હવે વધારે તું નશા જોડે પૈસા માંગજો તો વ્યાજ માગીએ પૈસા તો લાવવા પડશે તાર દિવાળી કરવાની હે, ફરવા જવાનું ઘરે લાવવાના એમ કરતા ને હું નશા જોડે 25-30 હજાર રૂપિયા લેતા આવું એટલે આપણે વખત બંધ દિવાળી થાય હા આખા ઘરની હોત જોઈને હો હા લાવજો બા જવું ને એટલે લઈને આવો સારું એમને લઈ આવો હા લેતા તાર દિવાળી નહીં બગાડો હો સારું વળી આવજો હું વચન બંધિયાનું હોય ને સારું અને પાછો જતો ના રહેતો છો એટલું શું મારો બેટો નશા જોડે પૈસા હોય તો સારી વાત છે ના કે કાઠું કેમ છે છોકરો જબરો કાઠું થયો ચા પીવા જાવ તમે બરાબર ની ચા નહીં આવી શેક નહીં છે કાકા હા આ બેઠો લાવો ક્યાં જવાનું હતું? હું જતો ગામમાં જતો શું લેવા ઓટો મારવા જતો અને લાવ પૈસા પડે લુકડો લેવા બસ ઓટો મારીને પૈસા આલો ઓટો મારીને પૈસા આલો કોઈ બીબું ખોલી લે કે પૈસાનું બીજું જ નહીં પણ આપણે રોને વ્યાનીઓ નહીં વ્યાની જ બાકી છે બાકી હતું તાને 2-3 હજાર રૂપિયા આલો તાંડો મન કહું અને આ- થોડા ટેટા લાવવા હે હા. અને લુકડા લાવવા આ પૈસા તો હાલ નહીં અત્યારે પેલા એમને હાલ લીધા બાકી હતી દુકાન નામું ભર્યું નોમો પડે પણ 1500 જ કરી આલો હવે રૂપિયો નહીં હવે રૂપિયો કુતાના આ પૈસા તો વ્યાની નહીં રહ્યો હજુ નહીં વ્યાની જુગન ચો આવી જ છે બરાબર તને ખબર હોય મુજે ક્ષેત્રમાં ઓટો મારવા આવું મને ખબર હોય નહીં તો હાલ તો પૈસા ના મને કાકા કરી આવો પૈસા ત્યાંથી હા લુકડો લાવવા એટલે રૂપિયો કેટલા આલીશ આવતો તો લાવતા ને રૂપ તો તમે દિવાળી ચીર વેકો મારે દિવાળી ચીર લેવાના પૈસા હવે દિવાળી પહેલા વેકવાનું હોય કાલ 15 મજૂર કમી એના દઉં પછી વેકી મારું સારું હળો તો હા સારું હળો અને આ તો નહીં પાકો સારું મારું વર્ષે મારા કાકે તો પૈસાની ના પાડ નાખી એટલે મારે કોઈ પૈસાનું સેટિંગ કરવું પડશે મને ગમમાં જવા દે અરે અંતરા હા કેમ પડી જાય છે આ થોડું કામ હતું એટલે તા કાકો ઘરે છે ઓય શું કરે બેઠા બેઠા ચા પીતા હતા ચા પીવા ઓય તમે તો અડે હું એમની જોડે જઉં ચાલ કોમ હતું તો ઘરે જ છે એટલે ચા પીતા હતા કોણ હા તો હું જતા એમની જોડે હો. હા તો જતા આવો ને આ સુમાજી આવો આવો અરે ભૂલા પડ્યા બેહો કેમ છે સોંદે સોજી બેહો કેમ ઢકારથી બેઠા હો લે તમે હાલા ચાય પડી ગયો ચા તો નહીં પીવો હાલ પીજો તો હાલ તો થોડો દે એક નથી ભાઈ ચા તો નહીં પીવો બેહો ને કોણ પીવું પાણી લાવો પાણી પીવો દીવો થઈ રહ્યો કોક આ પાર તો સારી વાત છે પૈસા લે કોણ ના ચમ મારા ભૂલી ગયા છે શું મારે જ નહીં ભૂલી ગયો તા રસ્તો ભૂલી ગયા આ તમારું ઘર યાદ આવ્યું ને પછી જાતો તો તે લાવો તો અમને કોઈ ભેગો થતો જો હારું થઈને તે એવું થવા એટલું હારું ખોટું આમ શેતીમાં કેવું છે સેતીમ તો સમજ્યા હું પણ નહીં બરાબર જેમ તમારે તો શેતી વખણાય બુડો રો બીટી કપાનો એરંડા હું તો કશું ભલે વાળા તો આવ્યો નહીં
એવું તાને શું શું ચીજ ખબર પડતી નહીં. દિવાળી નજીક આવતી જાય છે ને દિવાળી આવવાનું શું કરો હવે આ બાન જો શું પકડે છે ભીડે હે દિવાળી તો ના ઊભી રહે તો પછી તાન પણ અમારે જેવા ઊભા થઈ જાય હે હા અમારે જેવા ઊભા ના થઈ જાય તમારે જે પછી શું કરો કહો તા જેમ કે જમીન અમારી જોડે છે ને ચાચી હા 1 વીઘો જમીન હે એવું હોય તાન તેમ કહું આવી નહીં શું તેવું તો હો આવ્યો હોય શું આવ્યું અયડો એંડા આવે હા તમે તો 10 વીઘા બીટી કપા વાયો 5 વીઘા એરંડા વાયા તમારે અને ચકમ 5 વીઘા હે 1 વીઘો એંડા અને 1 કપા આ જમીન તો તમારે 10 વીઘા તો છે ચોય 10 વીઘા નહીં ગયા બાગુન નહીં લીધી ઘણી લીધી હે ને એ તો બધી જીવો હોય બધું ચમ ભૂલા પડેલા અત્યારમાં તો વાત કરું ચોખ્ખી વાત કરો ઘુમા મને ખબર નહીં પડતી એમાં કશું ગોર માં નહીં ખબર પડે ના કહું પણ ચોખ્ખી વાત કરો જેવો હોય છોકરા મારા બેટે હઠ લીધી બરોબર ની સમી હટ આ દિવાળી આવે એ તો મારે પેલો છોકરો હાલ હાથ લઈને ગયો પૈસા માંગતો હતો કે લુગડા લાવો ટેટા લાવો 3000 રૂપિયા પડે તારા છોકરા તો 3000 રૂપિયા માગે હે અરે મારે જોયું આ છોકરો પૈસા આવી મને પૈસા આલો હું પૈસા જ નહીં હું તને આલું કહું તે મને ભારે તો નહીં એમ કહેતા કે આ ચોહી લઈને હાલવાનો હોય ના રે, એવું કશું નહીં તમને જો દર ના પાડી હોય તો હાલ તો ના પાડો હતા હાલ નહીં એનું શું ના હોત ને તો ફટો રોકડા નહીં રૂપિયો સાચું બોલો માતા ના બો હો માતાજી તમારા આ માથાની શું અગન હો મારા માથાની શું કામ કહો ચમ તારા મારા માથાને તમારે શું લેવા દેવા અલ્યા પૈસા લેવાય દિવાળી કરવા હોય મારે તુર ખાવા નહીં સુમાજી હા પૈસા રૂપિયો ને હોય આવું ને તમને નેહા કોને ખાવ છે તાન નાવ ચોય ના ને આગળ નાખવું પડે ને તાન લ્યા મારો બેટો મારો છોકરો તાને જબ્બર હાટ ચાલીને બેઠો એવું ઓય અલ્યા તારી તને કરો હા મારે રૂ એના બાઈ ગયું બરાબર ઓય તો રૂ વેકીને પછી તમે પછી આલું 25,000 રૂપિયા આપજો હા 25,000 રૂપિયા અલા એટલે બધું તો ચોય ભાઈ 10,000 રૂપિયા મળશે મારા જૂમ પેલા હાલવાના બા ઘંટી વાળા ને દુકાન વાળા ને મારું બેટું 10,000 તો ચાલશે તો નહીં પણ ચલાવવા પડશે 10 તો 10 આના કરીને મેળ તો પડ્યો હોય હા હેડો 10 તો આવશો ને હો દોહર ચાલે જજો બરાબર હારું દિવાળીના 2-3 દાડા વાર છે હા. હું આવી જઈશ હો. હારું ઓમ પાછો ના કાઢો હારું ના કેવું પડે કોણ હોય કાલ મજૂર ગોતી લાવું ને મેરાઈ દઉં ઓને દિવાળી બગડાવશો મારે તો છોકરા નહીં ને કઈ નહીં હારું હા તમે બેહો હો એ હા શું બાજુ આડ્યો અલા આમ જવું હું તો લુકડા બુડા લાયક નહીં શું લાવે ને મારા કાકાને કીધું ને કે પૈસા જ નહીં એટલે મારે એવું જ છે બુડા હું ગયો ને ક્યાં હા એ મને કે પૈસા નહીં ખ્યાલ કે તે મને એમ જ કીધું હતા કેવું કરશો કે એક વસ્તુ કરું હું કોઈ એ કરશો શું કરશું બરોબર ને બરોબર લે પણ આપણે બે જઈએ તા હેડ લે હું શું કહું કોઈ ઘરે જ નહીં જી પણ જોવું પહેલા જોવું પડે કોઈ દેખાતું નથી જી દેખાડે બરોબર વિલેજ પાહો વિલેજ પા કોઈ નહીં હે ઉતારો તે બાજુ લ્યા આ જાવ હોય લુકડા શીવડાવા આટલા બધા રોકડા લઈ તાના પૂડો દિવાળી નહીં આવતી આગળ હોય તે હાલ જ મારા ઉપર પેલા એનો કોનો ફોન આવ્યો આપણો વાયદાનો કોઈ ના કહેવાય લે કોઈ બીજું કહેવાય દરજી હા હા દરજીનો ફોન આવ્યો તો હા મને કે તમે ફટાફટ આવો ને કે દુકાન બંધ કરીને એની હેડી જઈએ એવું એમ ને ઓય હા રોડ જો તા એ ઘરમાં જવું સારું હેડો એટલે ફટાફટ એટલે એ હું શું કહું અરે ગમ્બો જઈને કહી જ નહીં દે શી ખબર હવે કહી દે નહીં સારું નહીં
લેડા તો વજન વાળું મારું બહુ યાર ડબ્બામાં ભર્યું છું હોય પીટા નહીં ભર્યા તો વજન જ કરું ચેક ના કરી લે છોકરાવાળા ફોન કરવા દે જલ્દી આવે હલો સગડાવાળો બોલે મૂકો હા ઝડપી આવ્યો સગડો લઈને હા રૂ ભરાવાનું હોય ભરાવાનું જ છે આજ જ ભરાવાનું હોય ઝડપી આવી જાઓ કેમ કે હરાજી આવતા તો પોકી જવાનું આપણે હા હા હાલ જ આવો હા રો શું આવી ઝડપી આવી અલ્યા તારે હું લઈ ગયો છું મારે સગરાવાળો આવો હા તારે મેં તો સગરાવાળો ફોન કરતો છે તો નહીં આવ્યો હવે શું કરવું હવે હા ગોતો જવા દે ઘણી કોમ પડ્યું તમારે વળી બોલો શું મધુ હા કોમ એવું પડ્યું ને તો બાકી જ નહીં પોત ખરા મને ખબર પડે ચોરી થઈ લે હા ચોરી થઈ હા ચોરી જોઈ ના થાય ચોક શું ચોરી થઈ એટલે મારા ઘરે હું રૂ વેન લાવ્યો હતો ને હા તે રૂની ચોરી થઈ છે રૂની ચોરી હોય હળો પેલા સુમાજીને કહેવાનું કુલ લઈ જાય કરે જો ભયન ભેગા કરવાના આવે પણ મારી વાત તો આપણો હા રૂચો પડી તું અલે રૂ ઘરે લાઈન મેલી તો ડાયરેક્ટ કરી નાની તો કામમાં જોયું કામો અલે આ બધે ફેદી હોય એટલા બધે જોયું છે રૂની ટગુઈ નહીં પડ્યું એટલે આ તો રૂ કુલ લઈ જાય એમ કહું હું તો ભરાઈ દીધું બરાબર હું તો ચોય ભરાયું નહીં હજુ સગરાવાનો ફોન જ નહીં કરે હાલ એવું તારે હવે હું તો આવું સોમાજી ભેગા લેતા આવ આ સોમાજી બોલા તો તમે હેડો હાલ હવે લેરો હેડો તમને જ પૂછતો તો હું તમારું કોમ પડ્યું હોય તો મારું શું કામ હતા તમારા બાબુજીનું કામ હતું અત્યારે બધા ભયાની મારે જરૂર હે કેમ શું થયું એવું છે એટલે આ ચોરી થઈ મારા ઘરે એટલે આ ઘરે તો ચોરી થાય તો કન્નન ચોરી કરે એટલે બધે ફેર્યું કન્નને પૂછ્યું એ શું કહેતા હતા કન્ન જ ના પાડે કે મેં કોઈ એડ જ નહીં અને હું દારિયા કરીને વેન લાવ્યો આ છગડો આ બંધ ફૂટું મારતો તો હવે તને દારિયા કરીને જ વેન કોઈ હાથે થોડું કરે હા એ મગજની દવા જ છે લ્યા હડો બધા ભેગા થઈને ટોકાના ઘરે હોય આપણે ભેગા એનો કોઈ રસ્તો કાઢવો પડશે એક મિનિટ કહેતા રે તારું જેવું કે ક્યારેક રૂ ચોરી ગયો રૂ ચોરી જાય ઘરે કોણ ચોરી જાય એમના છોકરા લઈ જાય છે ચોક ઘરમાં કોઈ રૂ ચોરી લઈ જાય લે કોઈક વગરાની વાત કરતા હતા આપણે અમને થયું કેવું માર અલ્યા ઘરે ચોરી કરી આમ થેલીઓ ગોઠવીને મેલી દીધી એને શેતમ જઈને આતા હતા જઈએ થેલીઓ હવે વિચાર કરો ઘરમાં એમના થેલીઓ ગોઠવીને મેલી અને કે આવતા આવતા લઈને જતો રહ્યો તો પરભારો કોઈ થોડો આવે લે અલ્યા આપણું જો કોઈ બાનું ના હોય હા પણ આપણું પણ તમારું ને ભલે ભેગા કરો હરો બધે ભેગા કરો અમારે ભેગા કરીને શું કરશું એટલે તમે નહીં મોત કો ફરિયાદ કર્યો તમારે બેના ઉપર જ કરું અમારા ઉપર કરીને શું કરશે અમે શું તાર ભયનો સમાજ તમારે ભય બેસીને આજે બેસીને બધું ચોર પાડે તમે ચોર પાડે તો ફરિયાદ કરી આપણે એટલે તમે અમારા ઉપર ફરિયાદ કરશો તો તમે એમ કહો કે મારા ઘરમાં ચોરી થઈ એમ નહીં કે એમ ક્યાં તો ઘરમાં કોક લઈને જાય મારી વાત તો બ્રો હું એમ નહીં કેતો હું તમને ચોરી નહીં ઉડાડતો એમ બોલે મારી વાત ઓપડક દની આપણે ભેગા થઈને સીટે સોગન કહે સોગન ખાઈ મોન છે કે નહીં મોને ચોર પકડાય કે નહીં પકડાય આપણે ના પકડે કોઈ નહીં આપણે દીવો ઉપાડી હેડો નહીં લીધું એક મુને દો ઉપાડવો હું જીવાત ના છું ઉપાડું તું હું એ નહીં જો પણ અરે આપણે ક્યાં તો આપણે ઉપાડી લઈએ ને તને હળો પોઝિશન જીવ જો હળો તને ભાઈ રસ્તો છે બીજો રસ્તો ના થાય તો ઓહો કઈ જે બાજુ તમને ગોતતા દેની અહીંયા લેરો મોળકા હોય નહીં કરવાનો એટલે આપણે અમને લઈ ગયે ને હજો પૈસાનો કેસ કરાવો ભલે હમણાં ઘેર ચોરી થઈ હે રૂની ઓય हमको મારા પર કેસ કરવાનું કે ના તમારા પર નહીં તમારા પર શું કેસ કરો પડે રૂ કોણ ચોરી ગયો હવે ચીપ કોણ ચોરી ગયો કર્યું એવું હોય કેટલું હતું એ તો હતું સગડો ભરીને હતું તાણ સગડાવાળાને તો બોલાયો હતો હા તો શું કીધું
સગા કે હું આવું હું કહું આય તાન તો હું કહીએ તમે કરાવું તો હું ચોર પકડવાનો હોય એટલે પોલીસ જઈએ હવે. એવું કેસ કરવો હો, કેસ તમારા બોસ. હાલ છોકરો ભરેલું હતું હા તું તો ખોટું બોલતા હી મને ભાર્યા હતા એટલે આમ હાજુ કો તો વળી આમ નિશાની બતાવું એમ તમે ભાડે હે હવે ત્યાં સોના ભાર્યા હતા મેં કોણ હતું એમના ઘરના જ છે ને? તો અરે હા હોય તો હું ખોટું જ ને કહું કેટલો થાકી બોલો બે થેલીઓ લઈ ગયો માહે રૂની દિવાળી કરી હા તો કે સગડો ભરી નાખ્યું એટલે રૂ સગળો ભરીને પડ્યું હતું એમાં બે થેલીઓ જ લઈ ગયા તો હવે તમે શી ખબર પડી કે બે થી લઈ ગયા હે? ઘણી થેલીઓ હતી મારે એવું હતું એમ? તાણે. તો ચોર તો મેં ભાર્યા હે એટલે શું કરશો હવે એમને પછી ચડાવો? તલતા ચોર બતાવો ઓયા ના બે છોકરા છે તલતા દિવાળી તમે કરી હા અરે અમારા બે છોકરા, ઓય મારા છોકરાને તો હું કહીને જાઉં કે તું ઘરમાં બેસ અને હું પૈસા લઈને આવું દિવાળી કરે હવે અંતવાથી મારો છોકરો આવી ગયો. એ તો અહીંયાના બે છોકરા આપણા પાસે સબૂત મળ્યું હોય મારો છોકરો ના હોય કદી તેમ ના હોય તાના એમનો છોકરો વધુ હોય તો મારો છોકરો ના હોય પણ આપણા જોડે સબૂત પડ્યું છે બતાવો સબ કરો હાલ સબૂત બતાવું અને મેં મારા છોકરાને એવો સંસ્કાર હાલ્યા જ નહીં કે બેટા ચોરી જ કરજે. છોકરા એમ જ કહે કે ચોરી કરવાની જ નહીં, ઘરમાં હોય કે ના હોય. આ જમાનામાં કોઈની સેક્સી ના ભરાય એક જ મિનિટ બતાવો કે ફોટો હાલ સબૂત બતાવું સબૂત તમને. બતાવો બતાવો. ગમે બતાવો હાલો હાલ જ બતાવી સબૂત હો, તરત ખટકો કરો. હા તરત વળી એ આ રીજો જોઈ લો આ રહ્યા બે છોકરા તમારો છોકરો દેખાય છે તમારો દેખાય હાલો આખો વિડીયો બનાવેલો ચો હોય? આ છોકરો પેલો જ આવ્યો હા એ તો અમનો હોય, મારો ચો હોય? અને આ બીજો આ ચેડે તો બીજો દેખાય આવ્યો મોટું તો કઈ તેવો તો સીન હોય. હા, એટલે જુઓ. દેખાય હે? જુઓ હમો જુઓ દેખાનો હવે પાછળ આવ્યો. દેખાનો ને ઓય. હાલો છે હા, તારે. મન પૂરું હોય પૂરું એમાં પછી આલ દઈએ જો હાલ તો અમારી એ દિવાળી જ છે. મારી વાત વાપરો પહેલી અમારી વાત. હાલ દિવાળી જ છે અમારી, બરોબર? પૈસા અમારી જોડે નહીં. આ એડા કટાય અને તમારે એક કટ્ટા ના બે કટ્ટા છે. એક કટ્ટા ના છે, એક કટ્ટા ના મોબાઈલ છે. એ ભાવ છે ને એડા વેચી પૈસા રોકડા. હા મૂકો વાપરો છો નાખો. અમે તારો જ હતા સાથે પણ ના હોતા તો કે મારો છોકરો ના હોય અને હું તો ઘરમાં બેહારી ગયો તો ઓના જોડે જ પૈસા લેવા. તમે તો બે લગીર મોંધા નતા એવા ના મોડું જોઈને સબૂત બતાવવું પડે ને. તમારા છોકરા ચોરી કરે બીજા કે દારૂડિયા કોના છોકરાને હાલ શંકર હાલો એ તો નહીં. ચોરી ના કરે એક જ મિનિટ એ તો અત્યારે ભાઈને ખબર હતો મને મુએ. ખબર પડે હે બીજા ચોરી ના કરે મોફારે રોટલું બગાડી અને હવડાવો, આ તો નહીં કરી દેવાય. સાબુ. વાતે વળે ને પાક હવડાવો. અમારો મુયા ઘરમાં તો હોય સારું